नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यं ध्यायन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं भूतमोनि मङ्गलं कुञ्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वः विभाव निदाता। શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહ અને પૂજ્ય બ્રહ્મદેવજીની દ્રવ્ય સંગ્રહની ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં બૃહદ દ્રવ્ય સંગ્રહની 35મી ગાથાનો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે અને આ ગાથા આપણે દ્રવ્ય સંગ્રહમાંથી વાંચનમાં લીધી. હવે 35મી ગાથા ઉપર પૂજ્ય બ્રહ્મદેવજીએ જે વિસ્તૃત ટીકા લખી છે એનું વાંચન ચાલે છે. મૂળ ગાથામાં તો અહીંયા ભાવ સંવરના ભેદ તરીકે એમ કહેવાયું કે વ્રત, સમિતિ અને ગુપ્તિ, થોડી ધર્મ, અનુપ્રેક્ષા, પરિસર્જ એ ભાવ સંવરના ભેદ છે. વ્રત, સમિતિ, ગુપ્તિ, ધર્મ, 10 લક્ષણ ધર્મ કહીએ છીએ તે ધર્મ, અનુપ્રેક્ષા 12 પ્રકારની ભાવના અને પરિસર્જ એ બધા જે છે તે ખરેખર ભાવ સંવરના જ ભેદ છે. કેમ કે એ વખતે જે નિશ્ચયથી જે ભાવ છે એ ભાવ વખતે એને આશ્રવ થતો નથી. આ મૂળભૂત વાત છે. હવે એમાં બ્રહ્મદેવજીની ટીકામાં આપણે વ્રત, સમિતિ, ગુપ્તિ અને 10 લક્ષણ ધર્મ એની વાત પૂરી કરી અને એ પછીથી 12 અનુપ્રેક્ષાનું કથન કરવામાં આવે છે. તો એમાંથી પહેલી અનુપ્રેક્ષાનો આપણે સ્વાધ્યાય કર્યો છે અહીંયા બૃહદ દ્રવ્ય સંગ્રહમાં ટીકામાં પાના નંબર 117 ઉપર 10 લક્ષણ ધર્મનું વર્ણન પૂરું થયા પછીથી કહ્યું કે 12 અનુપ્રેક્ષાઓનું કથન કરવામાં આવે છે. એમાં અધ્રુવ, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિત્વ, આશ્રવ, સંવર, નિજરા, લોક, બોધિ દુર્લભ અને ધર્મ એ ભાવનાનું ચિંતન કરવું. અને પછી એમાંથી અધ્રુવ એ પહેલી ભાવના, અધ્રુવ અનુપ્રેક્ષા એનું વર્ણન કર્યું. એ આપણે પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકામાં વાંચનમાં લીધું. હવે આજે આગળની 12 ભાવનામાંથી 12 અનુપ્રેક્ષામાંથી આગળની અનુપ્રેક્ષાના વર્ણન શરૂ કરીએ છીએ. એમાં પહેલું અશરણ, પછી સંસાર અને એકત્વ, તો એ આપણે આગળ લઈએ છીએ. તો અશરણ પાના નંબર 118 ઉપર અહીંયા પહેલી અધ્રુવ ભાવનાનું વર્ણન પહેલા પેરેગ્રાફમાં પૂરું થયું કે પછીથી કહે છે હવે અશરણ અનુપ્રેક્ષા કહેવામાં આવે છે. હવે અશરણ અનુપ્રેક્ષા કહેવામાં આવે છે ત્યાંથી શરૂ કરી અને પૂજ્ય બ્રહ્મદેવજી સમજાવે છે કે નિશ્ચય રત્નત્રય પરિણત જે સ્વશુદ્ધ આત્મદ્રવ્ય, પોતાનું શુદ્ધ આત્મદ્રવ્ય કેવું છે? નિશ્ચય રત્નત્રય પરિણત છે. એને એવા નિશ્ચયથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ થાય એવું એ શુદ્ધ આત્મદ્રવ્ય છે, નિજ શુદ્ધ આત્મદ્રવ્ય છે. નિશ્ચય રત્નત્રય પરિણત જે સ્વશુદ્ધ આત્મદ્રવ્ય તે અને તેના બહિરંગ સહકારી કારણભૂત પંચ પરમેષ્ટિની આરાધના, એક તો પોતાનું સ્વરૂપ અને બીજું તેના બહિરંગ કારણભૂત એટલે પોતાના સ્વરૂપની પ્રાપ્તિમાં જે સહકારી કારણ થાય છે. બહિરંગ સહકારી, બાહ્ય સહકારી કારણ જે છે એ શું છે? તો કે પંચ પરમેષ્ટિની આરાધના એ શરણ છે. આ શરણ તો આ છે. પહેલા શરણની વાત કરીને પછી હવે અશરણની વાત કરશે.
શરણને સમજી લઈએ એટલે પછી બીજું બધું એના સિવાય જે છે એ બધું અશરણ છે, એ સહેલી વાત થઈ જાય. આપણે શું શરણ છે, આપણને શેનું શરણ છે એને જો સમજી લઈએ તો પછી એ સિવાય બીજું કાંઈ પણ હોય એનો વધારે વિસ્તાર ન સમજ્યા હોઈએ તો પણ આપણને ખબર પડે કે એ શરણ નથી, એ મને શરણ થતું નથી. એટલે પહેલા શરણને અહીંયા સમજાવી દીધું. પહેલું તો પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એ જ શરણ, અને એવા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિમાં જે બાહ્ય સહકારી કારણ થાય છે એવા પંચ પરમેષ્ઠીની આરાધના, એ જીવને શરણ છે. એ સિવાય બીજું કાંઈ શરણ નથી. એનાથી બીજું બધું જે કંઈ છે એ બધું અશરણ છે. તો અશરણ અનુપ્રેક્ષામાં અશરણ ભાવનાની અંદર હવે એ બીજું બધું જે છે એનું વર્ણન હવે કરે છે. તો આ જે શરણ છે એનાથી ભિન્ન, તેમનાથી એ બે વસ્તુ કઈ એનાથી ભિન્ન જે દેવ, ઇન્દ્ર, ચક્રવર્તી, સુભટ, કોટિભટ્ટ, પુત્ર આદિ ચેતન પદાર્થો તથા પર્વત, કિલ્લો, ભોંયરું, મણિ, મંત્ર, તંત્ર, આજ્ઞા, મહેલ, ઔષધ આદિ અચેતન પદાર્થો, આ બધામાં જીવ એમ માને છે કે મને શરણ છે. આ બધી વસ્તુ જે છે એના આશ્રય પોતે પોતાનું જીવન સારી રીતે વ્યતીત કરી શકે છે. આ બધા શરણ રૂપ છે. દેવ, ઇન્દ્ર વગેરે જે છે એના શરણે જઈએ તો આપણને કોઈ તકલીફ નહીં. એવી જ રીતે રક્ષણ માટે આ કિલ્લો, ભોંયરું વગેરે અથવા તો મંત્ર, તંત્ર, આજ્ઞા, મહેલ, આ બધું એ બધામાં જ જીવને એમ છે કે એ બધું મને શરણ રૂપ થાય છે, એને કારણે મને મારું જીવન સારી રીતે વ્યતીત થાય છે, મને કોઈનો ડર નથી વગેરે વગેરે. પણ અહીંયા કહે છે કે આ બધું નથી, એ કાંઈ શરણ રૂપ નથી. એ બધા ચેતન અને અચેતન પદાર્થો શરણરૂપ નથી, તથા ચેતન અચેતન મિશ્ર પદાર્થો પણ મરણ આદિના સમયમાં મહાન એ પણ સમય મરણ આદિના સમયમાં શરણરૂપ નથી. અને દાખલો આપીને એમાં સમજાવે છે કે મોટું વન હોય, મહાન વનમાં વાઘે પકડેલા હરણના બચ્ચાની જેમ. હવે મોટો વાઘ અને હરણનું બચ્ચું એ જંગલની અંદર, મોટા જંગલમાં, એને કોણ બચાવે? એ બચ્ચાને શું શરણ છે? તો એને કાંઈ શરણ નથી. એવી રીતે મૃત્યુ સમયે, મરણ સમયે આ જીવને પણ કાંઈ શરણ થતું નથી, એમ સમજાવવું છે. શું કે છે કે એ બધા ચેતન, અચેતન અને મિશ્ર પદાર્થો પણ મરણ આદિના સમયમાં, એટલે મરણ અથવા તો બીજી રીતે કહીએ તો એવા દુઃખના સમયોની અંદર મહાન વનમાં વાઘે પકડેલા હરણના બચ્ચાની જેમ, અથવા તો બીજી રીતે કહીએ તો કે મહાસમુદ્રમાં વહાણમાંથી પડી ગયેલા પક્ષીની જેમ શરણરૂપ થતા નથી, અને કોઈ શરણ થતું નથી. એમ એવી રીતે ત્યારે મરણનો સમય કે એવી પીડાનો કે યોગ સમય હોય છે ત્યારે કોઈ શરણ થતું નથી, એમ જાણવું. અને તે જાણીને ભોગોની વાંછા રૂપે નિદાન, બંધ આદિનું અવલંબન ન લેવું. આ બધું શરણ નથી થતું, બધું અશરણ છે એમ જાણી અને કંઈક શુભભાવ વગેરે હોય, કર્યા હોય તો એને કારણે પોતાને કેવા નિદાનબદ્ધ થાય કે એના ફળ રૂપે મને આ મળે, આ બને, તે મળે, તો કે એવા અવલંબન ન લેવા. એ જાણીને ભોગોની વાંછા રૂપે, ઈચ્છા રૂપે નિદાન બંધનું અવલંબન ન લેતા સ્વસંવેદનથી ઉત્પન્ન સુખ અમૃતના ધારક સ્વ આત્માનું જ અવલંબન લેવું. સ્વસંવેદનથી ઉત્પન્ન સુખ જે થાય છે અને એનો ધરનાર કોણ છે? પોતાનું શુદ્ધ સ્વરૂપ શુદ્ધ આત્મા છે. તો એવા શુદ્ધ આત્માનું જ અવલંબન લેવું, અને એવા અવલંબન શુદ્ધ આત્માનું અવલંબન લઈને તે શુદ્ધ આત્માની ભાવના કરે છે. જેવા શરણભૂત આત્માને તે ચિંતવે છે તેવો જ સર્વકાળે શરણભૂત અને શરણે આવેલાને વજ્રના પાંજરા જેવો નિજ શુદ્ધ આત્મા તે પ્રાપ્ત કરે છે. જે એવા શુદ્ધ આત્માનું શરણે જાય છે અને ચિંતવે છે એવા શુદ્ધ આત્માને પ્રાપ્ત કરે છે. અને એ શુદ્ધ આત્મા કેવું શરણ છે? તો કે વજ્રના પાંજરા જેવું. વજ્રના પાંજરામાં જો આપણે રહ્યા હોઈએ તો કોઈ આપણને કાંઈ નુકસાન પહોંચાડી શકે નહીં. એ રીતે આ વજ્રના પાંજરા જેવું પોતાનું સ્વરૂપ છે. વજ્રના પાંજરા જેવું પોતાનું સ્વરૂપ છે. એટલે
કે એ વજ્રના પાંજરા જેવું જે સ્વરૂપ છે કે જેમાં કોઈ કાંઈ સ્પર્શી પણ ન શકે એવું શરણ શુદ્ધ આત્માનું શરણ છે અને એ જ સાચું શરણ છે. એટલે એ પ્રમાણે એ સાચા શરણની પણ ફરીથી વાત અહીંયા કરીને એ શરણ લેવું એમ ઉપદેશ કર્યો. તો એ પ્રમાણે અશરણ અનુપ્રેક્ષાનું વ્યાખ્યાન પૂરું કર્યું. હવે એના પછીની ભાવના સંસાર ભાવના અથવા તો સંસાર અનુપ્રેક્ષા કહેવામાં આવે છે. આ સંસાર અનુપ્રેક્ષાનું વર્ણન છે એ ઘણું વિસ્તારથી કરવામાં આવ્યું છે કે જ્યારે કેમ કે સંસાર જે છે એમાં ક્ષેત્ર સંસારની વાત કરી છે, પછી કાળ સંસારની વાત કરી છે, પછી ભાવ સંસારની વાત કરી છે, ભવ સંસારની વાત કરી છે. એ રીતે સંસાર ભાવનાનું કથન કરવામાં આવ્યું છે. એટલે એનો વિસ્તાર અહીંયા ઘણો કરવામાં આવ્યો છે. સંસાર ભાવના જે છે એનું ઘણું વિસ્તારથી કરવામાં આવ્યું છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવરૂપ એ પ્રકારના સંસારનું ચિંતન એ સંસાર ભાવના છે. તો એ વિસ્તાર આખો જે કર્યો છે આપણે હવે લઈએ છીએ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ એના એથી પરિવર્તન આપણે પરાવર્તન જે થાય છે એવા 5 પરાવર્તનની વાત આપણે કહીએ છીએ. તો એ વાત આમાં આવે છે. તો હવે સંસાર અનુપ્રેક્ષા કહેવામાં આવે છે. અહીંયા પાના નંબર 119 ઉપર કે છે કે હવે સંસાર અનુપ્રેક્ષા કહેવામાં આવે છે. શુદ્ધ આત્મદ્રવ્યથી ભિન્ન પૂર્વે મેળવેલા, પૂર્વે નહીં મેળવેલા. પહેલી તો વાત એ કે શુદ્ધ આત્મદ્રવ્યથી જુદા, એનાથી ભિન્ન એવા પહેલા મેળવેલા અને પહેલા નહીં મેળવેલા, પૂર્વે મેળવેલા, પૂર્વે નહીં મેળવેલા અને મિશ્ર એવા ઉદ્ગળ દ્રવ્યો, જ્ઞાનાવરણ આદિ દ્રવ્ય કર્મરૂપે ઉદ્ગળ દ્રવ્યો આપણે કઈ રીતે પહેલા મેળવેલા અથવા તો નહીં મેળવેલા અથવા તો મિશ્ર મેળવેલા નહીં મેળવેલા એવા ભેગા એ ઉદ્ગળ દ્રવ્યો કઈ રીતે? તો કે જ્ઞાનાવરણ આદિ દ્રવ્ય કર્મરૂપે તથા શરીરના પોષણ માટે ભોજન, એ રીતે પાન વગેરે પાંચે ઇન્દ્રિયના વિષય રૂપે આ જીવે અનંતવાર ગ્રહણ કરીને છોડ્યા છે. શું છોડ્યું છે? શું ગ્રહણ કરીને છોડ્યું છે? પૂતગળો. પૂતગળ એ જીવે છોડ્યા છે, અનંતવાર છોડ્યા છે. જગતમાં એમ કહેવાય કે કોઈ એવા પૂતગળ પરમાણુ નથી કે જે આ જીવે આ અનંત કાળની અંદર એ ગ્રહ્યા ન હોય અને છોડ્યા ન હોય. એટલે બધા જ પ્રકારના પૂતગળ પરમાણુઓ આ જીવે ગ્રહ્યા છે અને છોડ્યા છે. એ કર્મ રૂપે ગ્રહ્યા હોય કે ભોજન રૂપે કે પીવાના પદાર્થો રૂપે કે કોઈ પણ રીતે. તો એ રીતે એને કે શરીર રૂપે, નો કર્મ રૂપે, તો એ રીતે બધાને એને ગ્રહી અને છોડ્યા છે. તો એ દ્રવ્ય સંસાર કહેવાય. એ દ્રવ્ય પૂતગળ દ્રવ્ય છે તો એને ગ્રહ્યા છે અને છોડ્યા છે. તો એ પૂતગળનું ગ્રહવું છોડવું જીવે કર્યું છે એ જ એનો સંસાર છે, એ દ્રવ્ય સંસાર છે. એટલે દ્રવ્ય અપેક્ષાએ એ સંસાર થયો. હવે આગળ કહે છે કે સ્વ શુદ્ધ આત્મદ્રવ્ય સંબંધી સહજ શુદ્ધ લોકાકાશ પ્રમાણ અસંખ્ય પ્રદેશોથી ભિન્ન પોતાનું શુદ્ધ આત્મદ્રવ્ય જે છે એને તો લોકાકાશ પ્રમાણ અસંખ્ય પ્રદેશ છે. તો એ પ્રદેશોથી ભિન્ન, પહેલા દ્રવ્યની અંદર એમ લીધું કે શુદ્ધ આત્મદ્રવ્યથી ભિન્ન એમ લીધું હતું. હવે અહીંયા આ પ્રદેશ, આત્માના જે પ્રદેશ અસંખ્ય પ્રદેશ છે, તો એ આત્માના પ્રદેશથી ભિન્ન જે લોકાકાશના પ્રદેશો છે, એ લોકાકાશના પ્રદેશમાં દરેક પ્રદેશને વિશે આ જીવ અનંતવાર જન્મ્યો અને મર્યો છે. હવે અહીંયા પ્રદેશની વાત લેવી છે, જેમ કે ક્ષેત્રની વાત બતાવી છે ને, પેલું દ્રવ્યની વાત કરી, હવે અહીંયા ક્ષેત્રની વાત બતાવી છે કે આ જીવના પ્રદેશ તો અસંખ્ય પ્રદેશ તો છે, પણ એ પ્રદેશથી ભિન્ન બીજા જુદા જે લોકાકાશના પ્રદેશો અસંખ્ય પ્રદેશો છે, તેમાં એક એક પ્રદેશને વિશે વ્યાપીને જ્યાં અનંતવાર આ જીવ જન્મ્યો કે મર્યો ન હોય
એવો કોઈ પણ પ્રદેશ બાકી રહ્યો નથી. લોકાકાશના બધા જ ક્ષેત્રે આ જીવ જન્મ્યો અથવા મર્યો છે. એવો કોઈ પ્રદેશ બાકી રહ્યો નથી. એ પ્રદેશ લોકાકાશના પ્રદેશની અપેક્ષાથી એને એક ક્ષેત્ર સંસાર કયો. પહેલો દ્રવ્ય સંસાર કયો, પછી આ ક્ષેત્ર સંસાર કયો. એ પછીથી આગળ કહે છે, સ્વ શુદ્ધ આત્માના અનુભવ રૂપ નિર્વિકલ્પ સમાધિનો કાળ છોડીને આ નથી કર્યું. સ્વ શુદ્ધ આત્મા, પોતાનો શુદ્ધ આત્મા, એનો અનુભવ થાય નિર્વિકલ્પ ધ્યાનમાં, અને એ સમયે એ કાળ, એકલો કાળ, એના સિવાયની વાત હવે લેવી છે. કાળની વાત લેવી છે તો કયો કાળ? સ્વ શુદ્ધ આત્માના અનુભવ રૂપ નિર્વિકલ્પ સમાધિનો કાળ સિવાય છોડીને, એટલે એ સિવાય બાકીનો બધો કાળ. હવે બાકીનો બધો કાળ કેટલો કાળ? અનંત કાળ વીતી ગયો. તો આવો કાળ એને આવ્યો જ નથી. સ્વશુદ્ધ આત્માના અનુભવ રૂપ નિર્વિકલ્પ સમાધિનો કાળ તો એને આવ્યો નથી. એટલે કે છે કે એ સિવાય, અથવા કદાચ કોઈ સમ્યક દ્રષ્ટિને આવ્યો હોય તો પણ એ સિવાયનો કાળ, એ કાળ કેટલો? તો અનંત કાળ. તો એનું વર્ણન અહીંયા લીધું છે. કેવી રીતે એ કાળ છે? તો કહે છે કે 10 ક્રોડાક્રોડી સાગર પ્રમાણ જેટલા સાગરોપમ ઉત્સર્પિણી કાળ, અને એ જ રીતે 10 ક્રોડાક્રોડી સાગરોપમ નો અવસર્પિણી કાળ. એમ પરાવર્તન થાય ને, તો એમ 20 ક્રોડાક્રોડી સાગરોપમ નો કાળ કયો. એ કાળ એક સમયમાં અનેક, એટલે એક પરાવર્તન થયું. એક પરાવર્તન કહેવાય ઉત્સર્પિણી કાળ અને અવસર્પિણી કાળ. 10 ક્રોડાક્રોડી સાગરોપમના, એટલે 20 ક્રોડાક્રોડી સાગરોપમનો જે આખો એક કાળ, એ એક પરાવર્તન થયું. એવું એક એવા કાળના એક સમયમાં અનેક પરાવર્તન કરીને, એ કાળના એક સમયમાં, કોઈ સમય એમ નહીં કે આ સમય મેં નહોતો. 10 ક્રોડાક્રોડી સાગરોપમનો ઉત્સર્પિણી કાળમાં દરેક સમય છે, એ દરેક સમયે એ જન્મ્યો છે, મર્યો છે, રહ્યો છે. એવી રીતે અવસર્પિણી કાળના પણ, એટલે કે છે કે કાળના એક સમયમાં અનેક પરાવર્તન કરીને, જેમાં અનંતવાર આ જીવ જન્મ્યો કે મર્યો ન હોય એવો કોઈ પણ સમય નથી, એવો કોઈ પણ કાળ નથી. અને એ કાળ સંસાર છે. દ્રવ્ય સંસાર, ક્ષેત્ર સંસાર અને આ કાળ સંસાર કયો. એ પછીથી કહે છે કે ચોથી વાત કરે છે કે અભેદ રત્ન ત્રયાત્મક સમાધિના બળથી સિદ્ધ ગતિમાં નિજ આત્માની લબ્ધિ જેનું લક્ષણ છે એવા સિદ્ધ પર્યાય રૂપ જે ઉત્પાદ, તેને છોડીને, એટલે કે સિદ્ધની પર્યાય સિવાય, સિદ્ધની પર્યાયનો ઉત્પાદ થયો પછી તો કોઈ બીજી પર્યાય થતી નથી. એ સિદ્ધ 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 જ રહે છે. તો એવી સિદ્ધની પર્યાય સિવાય બીજી બધી પર્યાય એને કરી છે. કહેવાનો આશય એ છે. અને સિદ્ધની પર્યાય કઈ રીતે છે એ જરાક સમજાયું કે અભેદ રત્નત્રયાત્મક સમાધિના બળથી, એટલે રત્નત્રયના પરિણામ જે થઈ રહ્યા છે, ઉત્કૃષ્ટ વધુ ઉત્કૃષ્ટ થતા એના બળથી જ છેવટે કેવળ જ્ઞાન પ્રગટ કરી અને પૂર્ણ દશા પ્રાપ્ત કરી અને છેવટે નિર્વાણ પામે છે. તો પછી સિદ્ધ ગતિમાં જાય છે. તો એ સમાધિના બળથી સિદ્ધ ગતિમાં નિજ આત્માની ઉપલબ્ધિ જેનું લક્ષણ છે. સિદ્ધ ગતિ, પોતાના આત્માની એવી સિદ્ધ ગતિ થાય છે. તો એવા સિદ્ધ પર્યાય રૂપ જે ઉત્પાદ થયો, કેમ કે સિદ્ધ તો પર્યાય છે ને, જીવ તો આત્મા તો એનો એ જ છે, પણ એની પર્યાય હવે સંસાર પર્યાય મટીને સિદ્ધ પર્યાય થઈ. તો એવી સિદ્ધ પર્યાય રૂપ જે ઉત્પાદ થયો, એવા ઉત્પાદ સિવાય બાકી બધી ગતિની પર્યાય રૂપે બધી ગતિમાં એની એ પર્યાયો થઈ છે. એમ એટલે કહે છે કે એક સિદ્ધની પર્યાયનો ઉત્પાદ એને છોડીને, એટલે એના વિના નરક, તિર્યંચ અને મનુષ્ય ભાવમાં તથા દેવના ભાવમાં નિશ્ચય રત્નત્રયની ભાવના રહિત, આ બધા 4 ગતિની અંદર નિશ્ચય રત્નત્રયની ભાવના વિના ભોગ આકાંક્ષા નિદાન પૂર્વક, ભોગની ઈચ્છા કરીને, એવા નિદાન કરીને, કંઈક શુભાવ કર્યો હોય તો એ ભોગ પ્રાપ્ત કરવાની ઈચ્છાઓ કરીને, દ્રવ્ય તપશ્ચરણ રૂપ જીન દીક્ષાના બળથી, અને દીક્ષા પણ લીધી હોય પણ ભાવ દીક્ષા ના હોય, દ્રવ્ય તપશ્ચરણ રૂપ
એટલે બધા તપ વગેરે પણ જીન દીક્ષાના કર્યા હોય એટલે સમ્યક દર્શન ન હોય એટલે ભાવ દીક્ષા ન થાય. તો દ્રવ્ય તપશ્ચરણ રૂપ જીન દીક્ષાના બળથી એટલે એવા શુભભાવથી એ દેવલોકમાં 9મી ગ્રહિક સુધી ગયો. 9 ગ્રહિક સુધી સક્કો સકમ ઇસ્ત્રી દક્ષિણ ઇદાય લોય વાલાય લોયન તિયાય દેવા ઉચ્છ ચુદાણી બુદ્ધિ જંતમ. તો એ ગાથા મૂકી છે. તો એવી ગતિ સુધી 9મી ગ્રહિક સુધી એ પછી એમાં દેવલોકમાં પછી ગમે તે થયો હોય તો એ અહીંયા કૌંસમાં આપ્યું છે. એ આ ગાથા જેમ કઈ અર્ધમાગધી એના અર્થ તરીકે કે સક્ર એટલે પ્રથમ સ્વર્ગના ઇન્દ્ર, પ્રથમ સ્વર્ગની ઇન્દ્રાણી સચી, દક્ષિણ દિશાના ઇન્દ્ર, લોકપાલ અને લોકાંતિક દેવો એ બધા સ્વર્ગથી ચ્યુત થઈ અને મોક્ષ પામે છે. એટલે આ જે બધા જે છે એ તો નહીં, એ બધા તો સમ્યક દ્રષ્ટિ છે. એ તો ત્યાં સ્વર્ગમાંથી પછી નીકળી અને મનુષ્યનો ભોગ કરી અને મોક્ષ પામે છે. એટલે આ બધા સિવાય આ જે કહેવામાં આવ્યા સક્રેન્દ્ર, પ્રથમ સ્વર્ગના ઇન્દ્ર અને એની ઇન્દ્રાણી સચી ઇન્દ્રાણી જે છે એના વિશે એક વાત છે. કોઈ પણ દેવી હોય ને એમાં આ તો સચી ઇન્દ્રાણીની વાત એટલા માટે કરીએ છીએ કે એ સમ્યક દ્રષ્ટિ છે. પણ એ કોઈ પણ દેવી જે થાય દેવલોકમાં એ દેવી તરીકે ઉત્પન્ન થાય ત્યારે એ સમ્યક દ્રષ્ટિ ન હોય. એ વાત સમજી લેવાની. કેમ કે સ્ત્રીની પર્યાય સમ્યક દર્શન થયા પછીથી જો એ આયુષ્ય બાંધે તો સ્ત્રીની પર્યાય ન થાય, એટલે દેવી પણ ન થાય. એટલે સચી ઇન્દ્રાણી જે છે એ સમ્યક દ્રષ્ટિ છે અને એ પછીના ભવની અંદર એ મુક્તિ પામશે. પણ એ વખતે એને સમ્યક દર્શન ત્યાં જન્મ પછીથી થાય, ત્યાં ઉત્પન્ન થયા પછીથી થાય. એટલે એને તો એક સમયમાં એ તો ત્યાં દેવોને કઈ ગર્ભ જન્મ નથી હોતો, પણ ત્યાં જેવા એ ઉત્પન્ન થાય ત્યાર પછી તેને જાતિસ્વરૂપ જ્ઞાન વગેરે થાય અને ત્યાર પછીથી એ પુણ્ય લઈને એટલા લઈને આવ્યા કે સમ્યક દર્શન પ્રગટ કરે. દેવ જે છે ત્યાં એમાં સમ્યક દ્રષ્ટિ દેવ હોય, પહેલેથી સમ્યક દર્શન હોય અને દેવ લોકમાં જાય એવું થાય. પણ દેવી થઈ છે એનો અર્થ કે એને સમ્યક્તોનો ઘણો પુરુષાર્થ કર્યો હતો પણ સમ્યક્ત એને પ્રગટ નહોતું થયું એટલે જ એ દેવી થાય છે અને પછી ત્યાં એને સમ્યક્ત પ્રગટ થાય છે. અને એમાં જે સચી ઇન્દ્રાણી જે છે એને સત્યેન્દ્ર દેવ છે એ પછીના ભાવમાં મનુષ્ય થઈ અને એ તો મોક્ષે જાય છે. એવી રીતે દક્ષિણ દિશાના ઇન્દ્ર, લોકપાલ, લોકાંતિક દેવો એ બધા સ્વર્ગથી ચ્યુત થઈ અને મોક્ષ પામે છે. તો આ સિવાયની ગતિ લેવાની છે. દેવની ગતિ લેવાની તો આ બધા સિવાયની ગતિ જે ગતિમાં એ લોકો સમ્યક દ્રષ્ટિ નથી એ સિવાયની ગતિમાં આ દેવલોકમાં પણ ગયો. ચારે ગતિમાં ગયો ને આ જીવ, તો એ સિવાયની ગતિમાં આ જીવ આ જે દેવોની ગતિ છે એ સિવાયની ગતિની અંદર એ ગયો. તો એ ગાથામાં કહેલા પદો તથા હવે આગળ કહે છે તથા આગમ નિષિદ્ધ અન્ય પદો છોડીને, આગમમાં નિષિદ્ધ કરવામાં આવ્યો છે એવા અન્ય પદોને છોડીને ભવનાશક નિજ શુદ્ધ આત્મ તત્વ જે છે પોતાનું શુદ્ધ તત્વ નિજ શુદ્ધ આત્મ તત્વની ભાવનાથી રહિત વર્તો થકો એને ભવના ભ્રમણ કર્યા. તકો ભવ ઉત્પાદક મિથ્યાત્વ રાગ આદિ ભાવના સહિત વર્તો થકો, મિથ્યાત્વ સહિત રાગ દ્વેષના ભાવ સહિત વર્તો થકો આ જીવ અનંતવાર જન્મ્યો અને અનંતવાર મન્યો છે. એ ભવ સંસાર જાણવો. આ ભવની વાત કરી, કેટલાક એવા ભવો જીવે કર્યા. મિથ્યાત્વ અને રાગ આદિ ભાવ સહિત વર્તતા થકા આ જીવ અનંતવાર આ બધી ગતિમાં જન્મ્યો છે. હવે આ ભવની વાત કરી, ભવ સંસારની વાત કરી, દ્રવ્ય સંસારની વાત કરી, ક્ષેત્ર સંસારની વાત કરી, કાળ સંસારની વાત કરી, આ ભવ સંસારની વાત કરી અને હવે ભાવ સંસારની વાત કરે છે. ભાવ સંસાર કેવા ભાવો જીવે કર્યા. સંસાર ભાવનાની આ વાત છે. 5 વાત જે છે એ સંસાર ભાવનાની વાત છે. આપણે સામાન્ય રીતે કહીએ છીએ કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ એમ પણ બોલીએ છીએ. એનાથી જીવે પરાવર્તન કર્યા છે, એ બધા એને બદલાયા છે. તો એ જ સંસાર છે. સંસારની અંદર એને એ 5 પ્રકારે પરાવર્તન થયું છે એ સમજીએ છીએ. એટલે આ એ રીતે સમજશું તો સહેલું થઈ જાય છે. હવે 5મું આ ભાવ સંસારનું કથન
કરવામાં આવે છે. એ કઈ રીતે છે ભાવ? તો કે છે કે તે આ પ્રમાણે સર્વ જગન્ય પ્રકૃતિબંધ, ઓછામાં ઓછો પ્રકૃતિબંધ અને પ્રદેશબંધના નિમિત્તભૂત, એના નિમિત્ત કારણભૂત સર્વ જગન્ય પ્રકૃતિબંધ અને પ્રદેશબંધના નિમિત્તભૂત સર્વ જગન્ય મૌન વચન કાયાના પરિસ્પંદ રૂપ આ બધા ભાવ કેવા કર્યા છે એની વાત છે. શ્રેણીના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ 4 સ્થાનમાં પતિત એવા સર્વ જગન્ય યોગ સ્થાનો હોય છે. તો એ બધામાં જવા રૂપના એને બધા ભાવો કર્યા. ફરીથી વાંચીએ, ભાવ કેવા કર્યા એની વાત લેવી છે ને. સર્વ જગન્ય પ્રકૃતિબંધ અને પ્રદેશબંધના નિમિત્તભૂત સ્થાન, સર્વ જગન્ય મન વચન કાયાના પરિસ્પંદન રૂપ, શ્રેણીના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ 4 સ્થાનમાં પતિત એવા સર્વ જગન્ય યોગ સ્થાનો હોય છે. આ સર્વ જગન્ય યોગ સ્થાનો પહેલા કહેવામાં આવ્યા. તેવી જ રીતે સર્વ ઉત્કૃષ્ટ યોગ સ્થાનની વાત કરે, તેવી જ રીતે સર્વ ઉત્કૃષ્ટ પ્રકૃતિબંધ અને પ્રદેશબંધના નિમિત્તભૂત સર્વોત્કૃષ્ટ મન વચન કાયાના વ્યાપાર રૂપ, તેને યોગ્ય શ્રેણીના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ 4 સ્થાનોમાં પતિત એવા સર્વોત્કૃષ્ટ યોગ સ્થાનો હોય છે. એટલે પહેલા તો જગન્ય યોગ સ્થાનો કયા અને બીજા આ જે ઉત્કૃષ્ટ યોગ સ્થાનો કયા. 4 પ્રકારે 4 સ્થાનમાં પતિત એવા સર્વ જગન્ય યોગ સ્થાનો અને 4 સ્થાનોમાં પતિત એવા ઉત્કૃષ્ટ યોગ સ્થાનો હોય છે. હવે તેવી જ રીતે સર્વ જગન્ય સ્થિતિબંધના નિમિત્તભૂત સર્વ જગન્ય કષાય અધ્યવસાનના સ્થાન, તેને યોગ્ય અસંખ્યાત લોક પ્રમાણ અને 60 સ્થાન પતિત હોય છે. તેમજ સર્વોત્કૃષ્ટ સ્થિતિબંધના નિમિત્તભૂત સર્વોત્કૃષ્ટ કષાય અધ્યવસાનના સ્થાનો પણ અસંખ્યાત લોક પ્રમાણ અને 60 સ્થાન પતિત હોય છે. 60 સ્થાન પતિત જે કહીએ છીએ આની વૃદ્ધિ વગેરે થાય છે. તો તે જ પ્રમાણે સર્વ જગન્ય અનુભાગ બંધના નિમિત્તભૂત સર્વ જગન્ય અનુભાગ અધ્યવસાનના સ્થાનો અસંખ્યાત લોક પ્રમાણ અને 60 સ્થાન પતિત હોય છે. તેવી જ રીતે સર્વોત્કૃષ્ટ અનુભાગ બંધના નિમિત્તભૂત સર્વોત્કૃષ્ટ અનુભાગ અધ્યવસાનના સ્થાનો પણ અસંખ્યાત લોક પ્રમાણ અને 60 સ્થાન પતિત જાણવા. મૂળ તો અહીંયા એવા સ્થાનો જે થયા જગન્ય અને ઉત્કૃષ્ટ સ્થાનો જે કંઈ જે થયા એમાં એને ભ્રમણ જે કર્યું છે એટલે એ થવાના જે એના ભાવ છે ને એ બતાવવું છે. તો એવા ભાવ એને થયા કે એ પ્રકારે એવા સ્થાનમાં એ થયો, એવા ભાવ કર્યા. તો આ જે અનેક પ્રકારના ભાવ જે થાય છે એ આ રીતે જ્યાં એવા સ્થાનમાં જાય એવા એને ભાવ કર્યા એમ કહ્યું છે. તો તે જ પ્રકારે પોતપોતાના જગન્ય અને ઉત્કૃષ્ટ ભેદોની વચ્ચે તારતમ્યતાપૂર્વક મધ્યમ ભેદો પણ છે. આ જે કયા ભેદ એમાં જગન્ય અને ઉત્તમની વાત ઉત્કૃષ્ટની વાત કરીને એની વચ્ચેના જે બધા મધ્યમ ભેદો છે. તો તેવી જ રીતે જગન્યથી માંડી અને ઉત્કૃષ્ટ સુધીના જ્ઞાનાવરણ આદિ બધા કર્મો ની મૂળ પ્રકૃતિ તથા ઉત્તર પ્રકૃતિ 148 પ્રકૃતિના સ્થિતિબંધના સ્થાન છે. એ સ્થિતિબંધના સ્થાન પણ છે, પ્રકૃતિબંધના સ્થાન પણ છે. એ 4 પ્રકારે બંધ તો લેવાનો અને અનુભાગ બંધના પણ સ્થાન છે. સ્થિતિ અને અનુભાગ જે છે તે કસાયને કારણે હોય છે અને પ્રકૃતિ અને પ્રદેશબંધ. તો એ 4 પ્રકારે જે બંધ દેશના સ્થાન જે થયા તો એ પ્રમાણે એના ભાવ થયા. સમજાવવું તો એ છે, સમજાવવું એ છે કે જેને જીવને પ્રદેશબંધ પ્રકૃતિબંધ
સ્થિતિબંધ અને અનુભાગનો બંધ થાય, 4 પ્રકારથી બંધ થાય. તો દરેક પ્રકારના બંધ થવા માટે એના જે જીવના જે ભાવ થાય, અને એમાં જગન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એ બધા પ્રકારના ભાવ જે થાય, એ બધા ભાવ અહીંયા કેવા છે. તો આ રીતે કયા કે કેમ કે એ બધા પ્રકારના એને કર્મનો બંધ પડ્યો છે. કોઈ પણ કર્મની પ્રકૃતિના બંધ એને પડ્યા, અનેક પ્રકારે પડ્યા. તો એ પ્રકૃતિમાં પણ એ રીતે, પ્રદેશમાં પણ એ રીતે, સ્થિતિમાં અને અનુભાગની અંદર પણ એને જગન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ સુધીના જે બંધ પડ્યા એ ચારેયની અંદર. તો એ જે સ્થાન છે એ દ્વારા ખ્યાલ આવે કે એ બધા સ્થાનમાં એ ગયો તો એને એવા ભાવ બંધ થયા હોય તો ગયો હોય ને, એવા ભાવ બંધ થયા હોય તો એ પ્રમાણે એને ભાવ કર્યા એમ કહેવાનો આશય છે. એટલે સંસારની અંદર આ ભાવની વાત લીધી, આ ભાવ સંસારની વાત કરી, એવા સ્થાન છે. તો તે બધામાં પરમ આગમમાં કયા પ્રમાણે આ જીવે અનંતવાર ભ્રમણ કર્યું છે, એ બધા સ્થાનમાં ભ્રમણ કર્યું છે. એટલે એનો અર્થ કે એવા ભાવ એને કર્યા છે. પરંતુ પૂર્વોક્ત સમસ્ત પ્રકૃતિબંધ આદિની સત્તાના નાશના કારણ રૂપ એવા જે વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવ નિજ પરમાત્મ તત્વના સમ્યક શ્રદ્ધાન જ્ઞાન અનુચરણ રૂપ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર તે જ આ જીવે પ્રાપ્ત કર્યા નથી. એ એનો ભાવ સંસાર થયો. એને બધા ભાવ કર્યા, પણ કયા ભાવ ન કર્યા? આ ભાવ રૂપે ભ્રમણ કર્યું ને, ભાવ રૂપે, કેવા ભાવ રૂપે ભ્રમણ કર્યું સંસારમાં, એટલે ભ્રમણ કર્યું. એની દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભવ એ રીતે ભ્રમણ થયું, અને એના ભાવ રૂપે પણ ભ્રમણ થયું. તો કેટલાક કેવા પ્રકારના ભાવ થયા? તો કે જેવા પ્રકારના કર્મના બંધ થયા, તો એની 8 કર્મની મૂળ પ્રકૃતિ રૂપ અને કુલ 148 પેટા પ્રકૃતિ રૂપે એને કર્મનો બંધ થયો. તો એવા કર્મનો બંધ જે થયો ને એમાં પણ પછી દરેક વખતે એ કર્મની સ્થિતિ પણ જુદી જુદી, ઓછામાં ઓછીથી વધારેમાં વધારે, એટલે જગન્યથી માંડી એને ઉત્કૃષ્ટ, એટલે જગન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એવી સ્થિતિ. એ જ રીતે એનો અનુભાગ, એ જ રીતે જગન્ય, મધ્યમ, ઉત્તમ એવો એનો અનુભાગ ફળ આપવાની, એ જ રીતે પ્રદેશ અને એ જ રીતે પ્રકૃતિ, એવી રીતે એટલા બધા એના બંધ પડ્યા એ પ્રકારે. તો એટલા પ્રકારના એને ભાવ કર્યા, કાંઈ બાકી રાખ્યું નથી. તો પણ પછી કયો ભાવ ન કર્યો એ વાત અહીંયા સમજાવે છે કે પરંતુ એક એવો ભાવ કે જે બધા કર્મની સત્તાનો નાશ કરે એવો ભાવ એને કર્યો નહીં. તો કહે છે કે પરંતુ પૂર્વોક્ત સમસ્ત પ્રકૃતિબંધ આદિની સત્તાના નાશના કારણરૂપ, એનું નાશ કરવાના કારણરૂપ ભાવ એને કર્યા નહીં. એ કેવા છે? તો કે એ નાશના કારણરૂપ એવા જે વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવ નિજ પરમાત્મ તત્વના સમ્યક શ્રદ્ધાન, સમ્યક જ્ઞાન અને સમ્યક અનુચરણ રૂપ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર તે જ આ જીવે પ્રાપ્ત કર્યા નથી, એવા ભાવ કર્યા નથી. અને એ સિવાય બધા ભાવ કર્યા. એ રીતે આ ભાવ સંસાર છે. તો એ 5 પ્રકારે એનો સંસાર કહેવામાં આવ્યો. સંસાર ભાવનાની વાત આખી કરી. હજી આગળ એનો થોડો વધારે વિસ્તાર વગેરે કરે છે, કેમ કે એ જ સમજવાનું છે. જીવ આખું જીવન જીવી જાય છે, એમાં બીજું તો કાંઈ પરનું તો કાંઈ કરી શકતો નથી, કોઈનું કાંઈ કરી શકતો નથી. એની સાથે જે રહ્યું છે સંયોગે કરીને એ તો એનાથી તદ્દન જુદું છે, પણ એની સૌથી નજીક રહ્યું છે એવું આ કાર્મણ શરીર, અને પછી જે શરીર મળ્યું છે એને એ ઔદારિક શરીર મળ્યું હોય કે વિક્રિય શરીર જે મળ્યું હોય એ, અને તેજસ શરીર મળ્યું હોય, તો એ એની સૌથી નજીક છે. તો એ બધા કર્મ વગેરે જે છે એ સૌથી નજીક જે છે. તો એ બધું એને જે પ્રાપ્ત જે થયું જે છે એ કાંઈ મૂળ વસ્તુ એની નથી, એ તો એને એવા ભાવ કર્યા એટલે થયું. અને એ જ એનો ભાવ સંસાર છે. એ એનો ભાવ સંસાર છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવરૂપ 5 પ્રકારના સંસારનું એને પરાવર્તન કર્યું એમ કહીએ છીએ. તો એ આ પરાવર્તન થયું કે જે કરવા યોગ્ય છે જ નહીં એ જ બધું એને કર્યું છે. એટલે મુખ્ય વાત શેની આવે? એના ભાવની જ વાત આવે. કેમ કે આમે બીજું કાંઈ તો કરી શકતો નથી. એક તણખલાના 2 ટુકડા જીવ કરી શકે નહીં. કરે શું? ભાવ. બેઠો બેઠો ભાવ કરે.
ભાવ કરે અને બીજું બધું ક્રિયાઓ જે થાય એ એના કારણે થાય. જગતના પદાર્થોની અરે શરીરની ક્રિયા એ એના કારણે થવાની હોય એ જ થાય. એ ક્યાં એના કંટ્રોલમાં થાય છે? તો ભાવ કરે છે. એટલે જીવને એ ભાવની મુખ્ય વાત સમજાવવી પડે કે ભાઈ ભાવ સંસાર એ જ મુખ્ય છે. એટલે એમાં અહીંયા વધારે વર્ણન કરીને એમને લીધું કે ભાઈ એને કારણે જ આ બધું થયું છે. તું એમાં જ અટવાઈ ગયો છે. તારા ભાવને સુધારી લે ને. એક જ વાત છે કે તારા નિજ શુદ્ધ આત્મ સ્વરૂપના લક્ષ્ય એના શ્રદ્ધા જ્ઞાન અને અનુચરણ રૂપ તને ભાવ કેમ થતા નથી એ કરવા જેવા છે. એ જ એને નથી કર્યા. હવે અહીંયા આગળ એ કે છે આગળ કે આમ પહેલા કહ્યું પ્રમાણે પૂર્વોક્ત પ્રકારે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભવ અને ભાવરૂપ 5 પ્રકારના સંસારનું ચિંતન કરતા આ જીવને સંસાર રહિત સ્વશુદ્ધ આત્મ સંવેદનના વિનાશક અને સંસારની વૃદ્ધિમાં કારણભૂત મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગના પરિણામ થતા નથી, પણ સંસારથી અતીત સુખના આસ્વાદમાં રત થઈ અને સ્વશુદ્ધ આત્મ સંવેદનના બળથી સંસાર વિનાશક નિજ નિરંજન પરમાત્માના જ ભાવના કરે છે. અને પછી જેવા પરમાત્માની ભાવના કરે છે તેવા જ પરમાત્માને પામી ને સંસારથી ભિન્ન, જુદા, વિલક્ષણ એવા મોક્ષમાં અનંતકાળ સ્થિત રહે છે. આ બધા જે પરિણામ કયા એની ભાવના છોડી અને સ્વરૂપની પોતાના સ્વરૂપની નિજ સ્વરૂપની ભાવના કરે છે તો એવા નિજ સ્વરૂપને પ્રાપ્ત કરી અને એ સંસારથી ભિન્ન એવી મોક્ષની દશાને પ્રાપ્ત કરે છે અને એમાં પછી એ અનંતકાળ સ્થિત રહે છે. આ તાત્પર્ય સમજાવ્યું. કેમ કે આ આપણે અનુપ્રેક્ષા તો સમજ્યા, સંસાર અનુપ્રેક્ષા સમજ્યા આ બધું, પણ એ દ્વારા સમજવાનું એ છે કે એનાથી ભિન્ન જુદી કોઈક વાત છે, સંસાર સિવાય બીજી વાત છે, સંસાર સિવાય સિદ્ધની દશા છે અને એને પામી શકાય છે. એટલે એ કરવાની વાત અહીંયા મૂળ તાત્પર્ય અહીંયા એ સમજાવ્યું. હવે કે છે કે અહીં વિશેષ એ છે કે નિત્ય નિગોદના જીવોને છોડીને 5 પ્રકારના સંસારનું વ્યાખ્યાન જાણવું. હવે આ વાત કરી તો એ જીવ દરેકે આ બધું કર્યું છે છતાં પણ એ પોતે પોતાના સ્વરૂપમાંની ભાવના કરી અને એ મુક્ત દશા મોક્ષને પામી શકે છે એમ જયારે કહ્યું તો પછી એમાં અહીંયા એક વાત મૂકી, વધારાની વાત મૂકી. એમ થયું કે આ બધું જે વર્ણન કર્યું એમાં આ જીવો ના આવે. કયા જીવ ના આવે? એ જીવ એ કોને ના લાગુ પડે? કે નિત્ય નિગોદના જીવ. કેમ કે નિત્ય નિગોદના જીવ નિત્ય નિગોદમાં જ રહે. નિત્ય હંમેશા નિગોદમાં જે રહે છે એ લોકો આત્માની ભાવના કરી અને મોક્ષની પ્રાપ્તિ કરી શકતા નથી. એટલે એને એ લાગુ પડતું નથી. નિત્ય નિગોદના જીવોને બાકી રાખીને એને છોડીને આ 5 પ્રકારના સંસારનું વ્યાખ્યાન જાણવું. પ્રશ્ન કે એમ શા માટે? એવું કેમ? એનો ઉત્તર આપતા કહે છે કે કારણ કે નિત્ય નિગોદના જીવોને ત્રણેય કાળે ત્રસપણું નથી. ભૂતકાળમાં એને ત્રસપણું હતું નહીં, વર્તમાનમાં પણ એને ત્રસપણું નથી અને ભવિષ્યમાં પણ એને ત્રસપણું થશે નહીં. ત્રસ એટલે 2 ઇન્દ્રિયથી માંડીને સંઘની પંચેન્દ્રિય થાય એ બધું ત્રસપણું કહેવાય. એ નિત્ય નિગોદના જીવ છે એ નિત્ય એટલે ત્યાં જ નિગોદમાં જ રહેલા છે. એને ત્રણેય કાળે ત્રસપણું નથી. ત્રણેય કાળે ત્રસપણું નથી એટલે ભૂતકાળમાં હતું નહીં, વર્તમાનમાં પણ એ ત્રસ નથી અને ભવિષ્યમાં પણ ત્રસ થશે નહીં. અને કહ્યું પણ છે કે એવા અનંત જીવો છે કે જેઓએ હજી સુધી ત્રસ પર્યાય પ્રાપ્ત કરી નથી, હજી સુધી કરી નથી અને એને એ ત્રસ પર્યાય પ્રાપ્ત નહીં થાય એવા નિત્ય નિગોદના જીવો છે. અને તેઓ ભાવ કલંક પ્રચુર હોવાથી નિગોદવાસ છોડતા નથી. એટલે એમને જે ભાવ જે છે એને ભાવ કલંક કહેવામાં આવ્યો. એ પ્રચુર ભાવ એનો એવો નિગોદમાં જ રહેવાનો ભાવ છે. એ નિગોદમાં રહેવું એમ ભાવ નહીં કે જે ભાવથી નિગોદમાં જવાય એવો જે ભાવ તીવ્ર પ્રચુર જે એમને સતત વર્તે જ છે. એટલે અત્યારે ત્રસ નથી, ભૂતકાળમાં હતા નહીં અને ભવિષ્યમાં પણ એ ત્રસ થવાના નથી. એવા ભાવ કલંક પ્રચુરથી એ નિગોદવાસમાં જ રહ્યા છે, નિગોદમાંથી નીકળતા નથી. કયા? નિત્ય નિગોદના જીવો અમુક એવા છે જેની વાત લીધી છે, બધાની વાત નથી. નિગોદના એ બધા જીવોની વાત નથી હોતી.
એમાંના કેટલાક જીવોની વાત છે. હવે કે છે નિગોદની વાત લીધી છે તો હજી થોડી વધારે વાત કરે છે અહીંયા. અનુપમ અને અદ્વિતીય એવી વાત છે કે નિત્ય નિગોદવાસી અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવો પણ ભરત ચક્રવર્તીના 923 પુત્રો કર્મોની નિજરા કરવાથી ઇન્દ્રગોપ થયા અને તેમના સમૂહ ઉપર ભરતના હાથીએ પગ મૂક્યો નથી, તેથી અહીંયા મૂક્યો નથી એમ લીધું છે. તેથી તે મરી અને વર્ધન કુમાર વગેરે ભરતના પુત્રો થયા. તેઓ કોઈની સાથે બોલતા નહોતા, તેથી તે ભરતે સમવસ્તરણમાં ભગવાનને પૂછ્યું ત્યારે ભગવાને તેમનું પૂર્વ વૃત્તાંત કહ્યું અને તે સાંભળીને તેમણે તપનું ગ્રહણ કર્યું અને બહુ થોડા સમયમાં મોક્ષ પામ્યા. આ કથા આચાર આરાધના ટિપ્પણમાં છે અને તે રીતે સંસાર અનુપ્રેક્ષા પૂરી થઈ. જો આ વાતને જરાક સમજી લઈએ. આ સંસાર અનુપ્રેક્ષાની આ છેલ્લી વાત નિગોદની વાત કરી એમાંથી તો પૂજ્ય ગુરુદેવે એ ઉદાહરણને સહેજ સમજાવ્યું છે. એ અહીંયા લઈએ છીએ. એ 16મા પાના ઉપર છે. બૃહદ દ્રવ્ય સંગ્રહ પ્રવચન ભાગ બીજાના 16મા પાના ઉપર ગુરુદેવ કહે છે કે વળી આ વાત અનુપમ અને અદ્વિતીય છે કે ભરતજી એટલે ભરત મહારાજા ઋષભદેવ ભગવાનના પુત્ર ભરતજીના 923 પુત્રો અનાદિથી મિથ્યા દ્રષ્ટિ હતા, તે નિત્ય નિગોદમાં હતા. એટલે એ નિત્ય નિગોદમાં હતા એટલે એમાં પાછા જે કાયમ જે નથી થયા અને થવાના નથી એની વાત નથી, એમ સમજી લેવાનું. નિત્ય નિગોદ એટલે જે જો નિત્ય નિગોદનો જરાક વધારે સારી રીતે અર્થ પહેલા તો સમજી લેવો જોઈએ. નિત્ય નિગોદમાં એટલે કે જે હજી સુધી ત્રસ્ત થયા નથી, નિગોદમાં જે રહ્યા છે એ નિત્ય નિગોદમાંથી જીવો બહાર નીકળે છે અને ત્રસ્ત થાય છે. પણ કેટલાક જીવો એવા છે નિત્ય નિગોદના કે જે ત્રસ્ત થતા જ નથી, થવાના નથી. એ અપેક્ષાથી પેલી વાત સમજાવવામાં આવી. અને ઇતર નિગોદ જે કહીએ છીએ એ ઇતર નિગોદ એ રીતે હોય છે કે જે ત્રસ્ત થયા છે અને 2000 સાગરોપમનો કાળ ત્રસ્તનો ગયો, એમાં બે ઇન્દ્રિયથી માંડી અને પંચેન્દ્રિય સંગી સુધીમાં બધું ફર્યા, પણ છેવટે પછી પાછા ફરીથી પોતાના પરિણામ એવા થયા એટલે પાછા નિગોદમાં ગયા. એને ઇતર નિગોદ કહેવામાં આવે. એ ઇતર નિગોદમાં આવેલો જીવ તો પૂર્વે એ ત્રસ્ત થયો છે અને પાછો ઇતર નિગોદમાંથી ફરી પણ પાછો નીકળે તો એ ઇતર નિગોદ કહેવાય. અને નિત્ય નિગોદની અહીંયા વાત કરી તો એમાં આપણે પહેલી વાત જે સમજાય એમાં કેટલાક નિત્ય નિગોદની અંદર જે જીવો જે છે તે એવા છે કે એ ત્યાં જ રહ્યા છે, હજી સુધી ત્યાં ને ત્યાં જ રહ્યા છે. એ પણ એમાંથી નિત્ય નિગોદમાંથી પણ જીવો નીકળે છે અને એમાં પણ પાછા બે ભાગ પડી જાય છે કે જીવો નથી નીકળી શકવાના એવા જીવો પણ છે. અને આ નિત્ય નિગોદની અંદર કેમ કે આજે વર્ણન આવ્યું અહીંયા તો નિત્ય નિગોદમાંથી બહાર નીકળ્યા અને આપણે વારંવાર એ વાત પણ સમજીએ છીએ કે જેટલા જીવો સિદ્ધ થાય છે સંખ્યાએ એટલા જ નિત્ય નિગોદમાંથી બહાર આવે છે. નિત્ય નિગોદમાંથી બહાર આવે છે એમ કહેવાય. એટલે કદાચ એનો અર્થ એવો પણ થાય કે ઇતર નિગોદ માંથી પણ સાથે એ બંનેને લઈ લેવા એવો પણ અર્થ થાય. એની સ્પષ્ટતા આપણે આગમમાંથી મેળવવાની. અહીંયા વાત બીજી ચાલે છે. અહીંયા તો વાત એ છે કે ગુરુદેવ અહીંયા કહે છે કે નિત્ય નિગોદમાં હતા કોણ? આ ભરત મહારાજાના 923 પુત્રો અનાદિથી આપણે પણ પહેલેથી મિથ્યા દ્રષ્ટિ હતા એવી રીતે એ પણ અનાદિથી મિથ્યા દ્રષ્ટિ હતા અને નિત્ય નિગોદમાં હતા. 923 પુત્રો હતા અને ત્યાં કસાય મંદ થતા કર્મોની નિજરા થઈ અને ત્યાંથી મરી અને મમોલા ઇન્દ્રગોપ થયા. પેલા ઇન્દ્રગોપ આપણે પેલા એવા જંતુ જે થાય છે ને જે એ વરસાદ ચોમાસાની અંદર જે થાય છે ને એને ઇન્દ્રગોપ કહેવામાં આવે છે ને. ઈયળો જેવા થાય છે ને ઈયળ એને ઇન્દ્રગોપ કહીએ. ચોમાસામાં ખૂબ થાય છે એવા મમોલા અથવા તો ઇન્દ્રગોપ થયા. એટલે નિગોદ કરતા જ્ઞાન દર્શન વીર્ય વગેરેનો ઉગાડ વધ્યો. બરાબર ને? તે બધા ભરતના હાથીના પગ નીચે કચરાઈ ગયા અને મરી અને ભરતના વર્ધન કુમાર આદિ રાજકુમાર રૂપે અવતર્યા. અહીંયા ગુરુદેવે ભરત મહારાજાના હાથીના પગ નીચે કચરાઈ ગયા એમ લીધું છે, ત્યાં એમ લીધું કે કચરાયા નથી એમ લીધું છે. તો એ કચરાયા નથી એ વાત પણ બરાબર છે અને કચરાઈ ગયા એ વાત પણ બરાબર છે. કચરાઈ ગયા એ વાત ગુરુદેવે કેમ લીધી કે એ પર્યાયની અપેક્ષાએ કચરાઈ ગયા.
અને ત્યાં કચરાયા નથી એ અપેક્ષાએ લેવામાં આવ્યું કે જીવો તો જીવ જ રહ્યા, એમ કઈ મરી ગયા નથી, એનો નાશ ન થયો એટલે એ કચરાઈ ગયા નથી, એટલે એમનો તો ભવનું પરિવર્તન જ થયું એટલે એ કચરાઈ ગયા નથી, એમ ત્યાં લેવામાં આવ્યું. દ્રવ્ય સંગ્રહની ટીકાની અંદર એમ લીધું ને. ફરીથી વાંચીએ, ખ્યાલ આવે, દરેક વાતને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો સારું. એટલા માટે કે છે કે અનુપમ અને અદ્વિતીય એવી વાત છે કે નિત્ય નિગોદવાસી અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવો પણ ભરત ચક્રવર્તીના 923 પુત્રો કર્મોની નિજરા કરવાથી ઇન્દ્રગોપ થયા અને તેમના સમૂહ ઉપર, ઇન્દ્રગોપના સમૂહ ઉપર ભરતના હાથીએ પગ મૂક્યો નથી. અહીંયા નથી કહ્યું છે, એટલે પગ તો મૂક્યો છે પણ એથી એમ એ ખરેખર એ અપેક્ષાથી લેવાય નથી. તેથી તે મરીને વર્ધનકુમાર વગેરે ભરતના પુત્રો થયા. એટલે પગ મૂક્યો એટલે એ અપેક્ષાએ તો એમ એ ભાવ એમનો પૂરો થયો, એમાં કારણ એ જ કે હાથીના પગ નીચે કચરાયા. પણ ખરેખર તો એ ત્યાંથી નીકળી અને એ શું થયા, ભરત મહારાજાના પુત્ર થયા. ભરતના હાથીના પગ નીચે કચરાઈ ગયા અને મરીને ભરતના વર્ધનકુમાર આદિ રાજકુમાર રૂપે 923 અવતર્યા, એમનો જન્મ થયો. ગુરુદેવ કહે છે કે જુઓ આ પરિણામની વિચિત્રતા. ભવિષ્યમાં મુક્તિ પામવાના છે માટે મનુષ્ય થયા એમ નથી, પણ પોતાના વર્તમાન પરિણામને કારણે થયા છે. એમના એવા પરિણામ થયા માટે એવા થયા છે, માટે મનુષ્ય થયા છે. ઇન્દ્રગોપ થયા, યળ થયા, અને એમાંથી પછી એ ભરત મહારાજાના પુત્રો થયા, અને પછી તો એ દીક્ષા લઈ અને એ પોતે મુક્તિને પ્રાપ્ત કરે છે. તો અહીંયા પણ કહ્યું કે નિત્ય નિગોદમાં હતા, ત્યાંથી નીકળીને વાત કરી. અને અહીંયા પણ એમણે એ રીતે વાત લીધી બ્રહ્મદેવજીએ કે નિત્ય નિગોદવાસી અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવો, અહીંયા નિત્ય નિગોદવાસી હતા એવા જીવો આ નીકળ્યા એમ લીધું. અને એની પહેલા જે વાત કરવામાં આવી, એની પહેલા ઉપરના પેરેગ્રાફની અંદર જે વાત કરવામાં આવી, ત્યાં એમ કહ્યું કે નિત્ય નિગોદના જીવોને ત્રણેય કાળે ત્રસપણું નથી, એમ કરીને ત્યાં સમાધાન આપવામાં આવ્યું. એટલે નિત્ય નિગોદના જીવોમાં એવા જે છે કે જેને ત્રણેય કાળે ત્રસપણું નથી, એટલે ભૂતકાળમાં તો નહીં, વર્તમાનમાં નથી અને ભવિષ્યમાં પણ નથી, એવી વાત કરી. અને એટલા માટે એમ કહ્યું કે એને આ વાત લાગુ પડતી નથી, સંસાર ભાવની વાત જે કરવામાં આવી એને નથી લાગુ પડતી, એમ કરીને વાત કરી. ત્યારે એમ કહ્યું કે એ ભવિષ્યમાં પણ એને ત્રસપણું નથી એમ કહ્યું. અને ફરી પાછા પોતે જ બ્રહ્મદેવજી પોતે જ અહીંયા લખે છે કે નિત્ય નિગોદવાસી અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવો પણ એ પાછા એ ઇન્દ્રગોપ થયા અને પછી ભરત મહારાજાના પુત્ર થયા. તો આપણને એમ લાગે આ કોન્ટ્રોવર્શિયલ વાત ના થઈ, આ વિરોધાભાસી વાત ના, એમ નથી. નિત્ય નિગોદ ને સમજવાનું છે. એમાં એવા જીવો પણ છે કે જેઓ વર્તમાનમાં ભવિષ્યમાં એટલે ત્રણેય કાળની અંદર એ ત્રસ્ત થતા નથી. નિત્ય નિગોદના જીવોને ત્રણેય કાળે ત્રસપણું નથી, એવા પણ જીવો હોય છે. અને બીજા નિત્ય નિગોદમાંથી જીવો બહાર નીકળે છે અને ત્રસપણું પામે છે. એટલે બંને વાતને રાખવાની છે. અને ઇતર નિગોદને આપણે સમજ્યા એ પ્રમાણે જે ત્રસ્ત થયા છે અને પછી પાછા નિગોદમાં જાય છે એ ઇતર નિગોદમાં જાય છે. આપણે એવા પરિણામ કરીએ તો આપણે ઇતર નિગોદમાં જઈએ, અને ઇતર નિગોદમાંથી પણ જીવો બહાર નીકળે છે અને નિત્ય નિગોદમાંથી પણ જીવ બહાર પાછા નીકળે છે. તો એ રીતે અહીંયા આ વાત અહીંયા પૂરી થઈ. અને એમાં બ્રહ્મદેવજી છેલ્લી વાત એ કહે છે કે આ બધી વાત થઈ, ભરતના પુત્રો થયા, તેઓ કોઈની સાથે બોલતા નહોતા, અને તેથી તે ભરત મહારાજે સંવત્સરણમાં ઋષભદેવ ભગવાનને પૂછ્યું, ત્યારે ઋષભદેવ ભગવાને તેનું વૃત્તાંત કરતા એમ કહ્યું, એટલે પૂર્વેનું આ વૃત્તાંત એમણે આ બધું કહ્યું. અને એ સાંભળી અને તેમણે તપનું ગ્રહણ કર્યું અને બહુ થોડા સમયમાં મોક્ષ પામ્યા. અને આ કથા આચાર આરાધનાના ટિપ્પણમાં છે, આચાર આરાધનાના ટિપ્પણમાં છે. એ રીતે સંસાર અનુપ્રેક્ષા પૂરી થઈ, એની વાત અહીંયા પૂરી થઈ. તો આ ત્રીજી અનુપ્રેક્ષા થઈ, ત્રીજી ભાવનાની વાત પૂરી થઈ. એમાં હવે એના પછી એકત્વ અનુપ્રેક્ષા એની વાત કરે છે કે હવે એકત્વ અનુપ્રેક્ષા, એકત્વ ભાવના તે આ પ્રમાણે નિશ્ચય રત્નત્રય જ જેનું એક લક્ષણ છે, નિશ્ચય રત્નત્રય જ જેનું એક લક્ષણ છે,
એવી એકત્વ ભાવના છે. અને એવી એકત્વ ભાવના રૂપે પરિણમેલા આ જીવને નિશ્ચયથી સહજાનંદ સુખ, સહજ આનંદ સુખ આદિ અનંત ગુણના આધારભૂત કેવળ જ્ઞાન જ એક સહજ શરીર છે. પહેલી વાત લેવી છે, અહીંયા ભાવનાની વાત સમજાવવી છે, પણ શું વાત સમજાવે છે કે આ આત્મા કેવો છે અને એની ભાવના કેવી છે. એકત્વ અનુપ્રેક્ષાની વાત કરવી છે, તો એકત્વ અનુપ્રેક્ષાની વાત કરતા પહેલા કહે છે કે નિશ્ચય રત્નત્રય જ જેનું એક કાર્ય છે, લક્ષણ છે, એ જ એનું લક્ષણ છે. નિશ્ચય રત્નત્રય જ જીવનું લક્ષણ છે. એટલે કે એવા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ જે એનું લક્ષણ છે, એવી જે ભાવના, એવી જે એકાગ્રતા, એવી જે એકત્વ ભાવના રૂપે પરિણમેલા આ જીવને, એવી ભાવના રૂપે જે પરિણમેલો છે એવો આ જીવ એને નિશ્ચયથી વ્યવહારથી નિશ્ચયથી પહેલું સહજ આનંદ સુખ આદિ અનંત ગુણના આધારભૂત કેવળ જ્ઞાન જ એક સહજ શરીર છે. એને તો બીજું કોઈ શરીર છે જ નહીં, કેવળ જ્ઞાન જ એનું શરીર છે. અને એ પણ કેવળ જ્ઞાન જ શરીર છે, માત્ર જ્ઞાન સ્વરૂપ જ છે. એવો આ આત્મા, એને પહેલી વાત એ લીધી કે એને કેવળ જ્ઞાન જ એક સ્વરૂપ છે, એ જ સહજ શરીર છે, એ જ એનું સહજ સ્વરૂપ છે. 5 પ્રકારના શરીરમાં કેવળ જ્ઞાનને કઈ શરીર કહ્યું નથી, પણ અહીંયા સમજાવવું છે કે આ જીવનું તમારું શરીર કેવું હોય તો બીજું કોઈ શરીર છે જ નહીં, એનું જ્ઞાન છે, એ જ શરીર છે, બીજું કાંઈ નથી. અનંત ગુણ સહિત છે, અનંત ગુણના આધારભૂત છે. એ જ્ઞાન કેવું છે? અનંત ગુણના આધારભૂત કેવળ જ્ઞાન છે, એ જ એનું વાસ્તવિક સ્વરૂપ છે, એ એક જ છે. એ સિવાય બીજું કાંઈ, કોઈ બીજા શરીર કાંઈ એને છે જ નહીં. આ કાર્બન શરીરને, તેજસ શરીરને, ઔદારિક શરીરને, વિક્રિયને, એ બધા કોઈ શરીર જીવના તો છે જ નહીં. એવી વાત કરી દીધી. અનંત ગુણના આધારભૂત કેવળ જ્ઞાન જ એક સહજ શરીર છે. કેટલી મોટી વાત કરી. આ પોતાનું સ્વરૂપ છે અને આનો આપણે નિર્ણય કરવાનો છે કે મારું શરીર શું, મારો સ્વરૂપ શું, મારી અસ્થિ શું. તો કે આ શરીર કે અસ્થિ કે સત્તા કે સ્વરૂપ કે જે કંઈ કે તું ફક્ત એક જ છો, કેવળ જ્ઞાન સ્વરૂપ જ છો, બીજું કાંઈ નથી. તો જે અનંત ગુણ છે એના આધાર પણ એ જ છે, કેવળ જ્ઞાન જ છે, એ જ છે. તો એવો નિર્ણય કરવાનો, પોતાની જાત વિશે એ નિર્ણય કરવાનો, આ જ હું છું, બસ બીજું કાંઈ નથી, એ જ હું છું. અને એમ નિર્ણય કરી અને પછી પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને સ્વ તરફ વાળવામાં આવે તો નિર્વિકલ્પ ધ્યાનમાં આત્માની અનુભૂતિ થાય. એટલે પહેલો નિર્ણય આ કરવાનો છે, કેવળ જ્ઞાન જ એક સહજ શરીર છે. હવે અહીંયા શરીરની વાત કરતા કે શરીર એટલે શું? શરીર એટલે સ્વરૂપ. શરીર એટલે સ્વરૂપ. 7 ધાતુમય ઔદારિક શરીર નહીં. 7 ધાતુમય ઔદારિક શરીર નહીં ને વિક્રિય શરીર પણ નહીં, એકય શરીર નહીં, આહારક શરીર પણ નહીં, કોઈ શરીર નહીં, કાર્મણ શરીર પણ નહીં ને તેજસ શરીર પણ નહીં, 5 માંથી એક પણ શરીર નહીં. સ્વરૂપ. અહીંયા શરીર કહ્યું એટલે સ્વરૂપ સમજવાનું. આ એક વાત કરી. હવે બીજી વાત કરે છે, નિશ્ચયથી. એમાં પહેલી વાત લીધી ને, બીજું હવે નિશ્ચયથી તેવી જ રીતે આર્ત અને રૌદ્ર રૂપ દૂર ધ્યાનથી વિલક્ષણ. આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન તો દૂર ધ્યાન છે, તો કુધ્યાન છે, ખરાબ ધ્યાન છે, દૂર ધ્યાન છે, જેને કારણે જીવને પાપના બંધ પડે છે અને અધોગતિ થાય છે. એટલે તેવી જ રીતે આર્ત અને રૌદ્ર રૂપ દૂર ધ્યાનથી જુદા, એનાથી ભિન્ન, વિલક્ષણ પરમ સામાયિક જેનું લક્ષણ, જેનું સ્વરૂપ છે, એવી એકત્વ ભાવના રૂપે પરિણમેલ નિજ આત્મ તત્વ જ એક સદા શાશ્વત પરમ હિતકારી પરમ બંધુ છે. વિનશ્વર અને અહિતકારી પુત્ર સ્ત્રી આદિ નહીં. હવે નિશ્ચયથી પરમ બંધુ કોને કહેવાય? નિશ્ચયથી શરીરની વાત કરી, હવે નિશ્ચયથી પરમ બંધુ. બંધુ એટલે ભાઈ. પરમ બંધુ કોણ છે નિશ્ચયથી? એને તો પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એ જ છે. પણ આ જે પરમ બંધુ એટલે સાથે રહેલા બધા ભાઈ કરતા એમ કહી કે બધા જ કુટુંબ એમ કહીએ તો પણ ચાલે, પણ કે આ પુત્ર સ્ત્રી આદિ એ બધા નથી. જે સંબંધે કરીને છે, અને એ સંબંધ જ નાશવંત છે. વિનશ્વર અને અહિતકારી
એ સંબંધ છે. એ સંબંધ હિતકારી હોતો જ નથી. આ સંસારના સંબંધ છે ને એ કોઈ હિતકારી નથી. પુત્ર, પિતા, માતા, ભાઈ, બહેન, આ બધા જે સંબંધ જે છે ને એ સંબંધ ક્ષણિક છે. આ ભાવ પૂરતા એ સંબંધ રહે છે ને એના એ જ જીવો સાથે આપણને પૂર્વ ભાવમાં જુદા સંબંધ હતા. આ ભાવમાં જે આપણો પુત્ર છે પૂર્વના ભાવની અંદર એ આપણો ગુરુ પણ હોય કે પિતા પણ હોઈ શકે અને મિત્ર પણ હોઈ શકે કે પત્ની પણ હોઈ શકે, ગમે તે હોઈ શકે. એટલે બધા સંબંધો જુદા હતા. એટલે એ સંબંધ જે છે ને એ નકામો સંબંધ છે, એ અહિતકારી સંબંધ છે. પેલો જીવ પુત્ર તરીકે છે કે સ્ત્રી તરીકે છે એ જીવની અહીંયા વાત નથી લેવાની, એ સંબંધની વાત લેવાની છે. તો એ સંબંધ અહીંયા તો સંબંધ લેવા છે. તો એ બધા વિનશ્વર છે, એ સંબંધ રહેતા નથી અને એ અહિતકારી છે. એ પુત્ર સ્ત્રી આદિ એ બધા તો શું છે, એનું શું છે પરમ હિતકારી, એવું શું છે પરમ સંબંધ જેની જે કહીએ એ શું છે? તો કે પોતાના આત્માની ભાવના રૂપ, નિજ આત્મ તત્વની ભાવના રૂપ જે છે તે જ એનો સંબંધ છે. એટલે કે છે કે તેવી જ રીતે આર્ત અને રૌદ્ર ધ્યાન જે દૂર ધ્યાન છે એનાથી વિલક્ષણ પરમ સામાયિક જેનું લક્ષણ છે, જેનું સ્વરૂપ છે, એવી એકત્વ ભાવના રૂપે પરિણમેલ નિજ આત્મ તત્વ જ, એ નિજ આત્મ તત્વ જ એક સદા શાશ્વત અને પરમ હિતકારી, પરમ બંધુ છે. એ જ પોતાને હિતકારી છે. આ બધા હિતકારી નથી. કોણ? સ્ત્રી, પુત્ર આદિ, અને એ સંબંધો પણ એને હિતકારી નથી. તો એ એને હિતકારી છે. એના પછી ત્રીજી વાત નિશ્ચયથી, તે જ રીતે પરમ ઉપેક્ષા સંયમ જેનું લક્ષણ છે એવી એકત્વ ભાવના સહિત શુદ્ધ આત્મા પદાર્થ એક જ અવિનાશી અને હિતકારી પરમ અર્થ છે, સુવર્ણ આદિ અર્થ નહીં. આ જે બધા પદાર્થો જેને આપણે અર્થ કહીએ, પદાર્થ જ કહો કે અર્થ કહો, એ સુવર્ણ વગેરે છે એ અર્થ એ નહીં. અર્થ શું છે? હિતકારી અર્થ જે પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપની ભાવનાથી જે છે તે એકત્વ ભાવનાની વાત લીધી. એમાં એક વાત વધારે લીધી કે પરમ ઉપેક્ષા સંયમ જેનું લક્ષણ છે એવી એકત્વ ભાવના. સંયમની અંદર પરમ ઉપેક્ષા હોય એટલે બધાની ઉપેક્ષા એક પોતાના સ્વરૂપ સિવાય બીજા બધાની જેમાં ઉપેક્ષા વર્તતી હોય એવો સંયમ, એવી એકત્વ ભાવના. એના સહિત શુદ્ધ આત્મ પદાર્થ એ જ પદાર્થ છે, એ જ અર્થ છે. બીજો કોઈ અર્થ એને માટે હિતકારી નથી. બીજા બધા અર્થ જે છે, પદાર્થો બધા જે છે એને એ જે અવિનાશી કોઈ નથી અને એ બધા જે છે તે વિનાશી જે કહેવામાં આવ્યા હોય તો એ અપેક્ષાથી વિનાશી કહેવાય. પદાર્થનો નાશ નથી થતો પણ એની પર્યાયનો નાશ થાય છે, એટલે એ અપેક્ષાથી. એટલે સુવર્ણ વગેરે એ બધા અર્થ એને હિતકારી નથી. અહીંયા તો એ વાત લેવી છે. એક જ જે છે તે આ જ અવિનાશી અને હિતકારી છે. ચોથું, નિશ્ચયથી તેવી જ રીતે નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન થતો નિર્વિકાર પરમ આનંદ જેનું લક્ષણ છે એવા અનાકુળપણા રૂપ સ્વભાવ વાળું આત્મ સુખ જ એક સુખ છે અને આકુળતા નું ઉત્પાદક ઇન્દ્રિય સુખ તે સુખ નથી. એટલે આ જ એ સુખ છે. એટલે નિશ્ચયથી આ જે ચાર પ્રકારે વાત કરવામાં આવી એ એકત્વ ભાવનાને કારણે હોય છે. એનું શરીર છે એ બતાવવામાં આવ્યું. અહીંયા કોને શરીર કેવું એ અહીંયા કહેવામાં આવ્યું. એ પણ એકત્વ ભાવના સહિત છે, તે એ રીતે વાત કરી છે. અને નિજ આત્માની ભાવનાથી જે પોતાને હિતકારી છે, પરમ હિતકારી છે, એની વાત લીધી. ત્યાર પછીથી જે અર્થની વાત લીધી કે પોતાનું સ્વરૂપ જે છે એ જ એને અર્થ છે, પરમાર્થ એ જ છે, બીજા પદાર્થો સુવર્ણ વગેરે નહીં. અને ચોથું એને સુખ, તો એ સુખ પણ એનું પોતાનું સ્વરૂપ છે. તો એ બધાની પ્રાપ્તિ એ પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, એની ભાવના એ એકત્વ ભાવના છે. અને એના વિશે વધારે વિસ્તાર અને એમાં જે શંકા વગેરે કરવામાં આવી છે કે આ બધા કેમ નહીં, બીજા બધા શરીર, સગાઓ, સુવર્ણ અને ઇન્દ્રિય સુખ એ બધા જીવના નિશ્ચયથી નથી એમ કેમ કહ્યું, ને એનું સમાધાન હવે આવતી વખતે આપણે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.